હેલો ગાઈઝ, આજે તારીખ છે 26/8 ને આજે ટેટુ એક બહુ દૂરથી આવવાના હતા. એમને કાળકા માતાનું ટેટુ બનાવવાનું છે. એ ઢીમાથી આવે છે. આપણે બસ તૈયાર થઈને હવે શોપ પર નીકળીએ છીએ. તમે બહુ જ આગળ સપોર્ટ કર્યો મને ઇન્સ્ટાગ્રામમાં. આવો જ સપોર્ટ હંમેશા માટે કરતા રહેજો એવી આશા રાખીએ છીએ. અને દિલથી નાનો ભાઈ સમજીને થોડો સપોર્ટ કરજો. તો અમે બી અમારી ધાનેરામાં દુકાન છે, થોડા આગળ આવીએ. ને તમારે પણ ટેટુ બનાવવું હોય ડિસ્કાઉન્ટમાં તો 100% અમારી મુલાકાત લેજો. સર તો બહુ જ દૂરથી આવે છે. તમારે પણ કોઈ મિત્રોને ખબર ના હોય કે એમને બહુ ટેટુ એકદમ વ્યાજબી બનાવવું હોય ને એમને તમે વિડીયો શેર કરજો તો એમને બી ખબર પડે કે ધાનેરામાં દુકાન છે ને વ્યાજબી બની શકે ને એમને બી થોડું સપોર્ટ મળે. એવી રીતે આશા રાખીએ કે તમે પણ શેર કરો વિડીયો ને આવો જ સપોર્ટ કરજો. તમારા બધી મનોકામના ભગવાન પૂરી કરે એવી અમે. હેલો ગાઈઝ, આપણે શોપ પર આવી ગયા છે ને ઓલા સર રસ્તામાં જ છે ઢીમાવાળાને. આપણે બીજું એક સર આવી ગયા હતા દુકાને, નાખ્યું છે તમે જોઈ શકો છો. યુનિક ડિઝાઇન છે. તમારે પણ આવું કંઈક યુનિક ટેટુ બનાવવું હોય તો અમારા શોપની આવશ્યક મુલાકાત લેજો. અમારી શોપ દેવદર્શનમાં આવેલી છે, એલિયન ટેટુ. ને જે દુકાનને બહુ થોડી અંદર છે એટલે પબ્લિકને પ્રોબ્લેમ થાય છે, એટલે એ બી લોકેશનનો હું વિડીયો આજકાલમાં મૂકી દઈશ. અમારી આઈડીને ફોલો ના કરી હોય તો જલ્દીથી ફોલો કરી દેજો. સરને આ કામ પૂરું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ફિનિશિંગ. એના પછી સર ઢીમાથી આવવાના હતા, એમને આપણે ચાલુ કરવાનું હતું. ભાઈ આવી ગયા હતા અને હવે બસ ટેન્શન એમનું કામ ચાલુ કરશું. એમને નીચે એક જૂનું ટેટુ હતું, એ આપણે કવરઅપ કરવાનું હતું. 2 અક્ષર બનાવેલા હતા BV. એમને પ્રોપરલી કવરઅપ કરશું. ને એ એમના વાઈફને પણ જોડે લઈને આવ્યા હતા. એમને પણ એક કાળકા માનું નામ લખવાનું હતું. એન્ડ સુધી જોજો, બંને કામ તમને બતાવી દેશું. આ બી બંને કામ પૂરા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ને લાઈફમાં કંઈ સાથે આવતું નથી, નહીં પૈસા નહીં મોહ માયા. તમારું જે મોમેન્ટ હોય છે, જે તમે પલ જીવો છો સાથે, એ જ તમારી સાથે આવે છે. એટલે ભાઈ ને બેન બંને ઢીમાથી સ્પેશિયલ બંને સાથે એક માતા માડીનું ટેટુ બનાવ્યું છે. બહુ જ માને છે મહાકાળીને. એટલે આશા રાખું છું એમની બધી મનોકામના મહાકાળી પૂરી કરે. ઢીમા મારાથી બહુ જ દૂર થાય છે. ધાનેરા ગણો કે મિનિમમ 70થી 80 કિલોમીટર થતું હશે. એ બહુ 3 કલાકથી 4 કલાક ટ્રાવેલર્સ. એના પછી એક બેન આવી ગયા હતા, એમને વી બનાવવાનું હતું, એમને હાર્ટબીટ બનાવવાનું હતું. એ બી આપણે કામ પૂરું કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો વીનું ફિનિશિંગ. ને એના પછી પણ એક ભાઈને બનાવવાનું હતું મોમનું ટેટુ, ને એ બી આપણે ચાલુ કરી નાખ્યું.